હવે પાછું અગેન કોડિંગ ડિકોડિંગનો એક ક્વેશ્ચન હતો કે જો કોઈ સાંકેતિક ભાષામાં બેસ્ટનો કોડ આવો થાય તો બેટરનો કોડ કયો થાય. હવે છે ને હું ABCD લખું છું, મને સરખી નહીં આવડતી એટલે. EFGHIJKLMNOPQRSTUVW X Y અને Z. ABCDમાં ટોટલ 26 આલ્ફાબેટ છે, એથી Z ગણવા જઈએ તો બરાબર છે. તો હું ખાલી આ નંબર આપી દઉં છું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 26. ચલો 26 છે મારી જોડે A થી Z આલ્ફાબેટ બરાબર છે. હવે એમને કીધું છે કે બેસ્ટ માટે એમને એક કોડ વાપર્યો છે 2512. ઓકે, બેસ્ટ BEST. આના માટે 2 વાપર્યું છે, આના માટે 5, આના માટે 1 અને આના માટે 2. તો મારે શોધવાનું છે બેટર. એમને આપ્યા છે ને એટલા તો મળી જ જશે. જો કે આના માટે 2, ચલો, કારણ કે B એટલે મળી ગયું, E એટલે 5, ડાયરેક્ટ અમુક વસ્તુ મળી જશે. E એટલે 5, સોરી અહીંયા T શોધવાના, તો Tમાં 2 આપેલા છે. જો તો I2 મળી ગયું, I2 મળી ગયું, E એટલે 5 તો કે I5 મળી ગયું. હવે વધ્યું છે એક R જ, તો 25225 25225 બેમાં છે. જો 25225 25225 9 અને 8માં કન્ફ્યુઝન છે, તો કે R એટલે શું લખવાનું. ચલો ચેક કરીએ. B એટલે 2 લખ્યું છે, તો મને ખબર છે Bનો સ્થાન બીજા નંબરે છે. E એટલે 5, ડન. S એટલે 1, હવે S એટલે 19 છે, તો એમને એવું વિચાર્યું હોય કે ભાઈ આગલો 1 લઈએ, એવું ના હોય કોઈ દિવસ. તો T જો આ જે છે S એટલે 19, આ બેનો સરવાળો કરો તો કે 9 ને 1 10. હવે 10નો સરવાળો કરો પાછા 1 વત્તા 0 એટલે 1 થાય કે નહીં, એટલે Sની જગ્યાએ 1 લીધું છે. એવી રીતે T, તો Tનો નંબર શું છે? જુઓ 20, તો 2 વત્તા 0 એટલે શું થાય? તો કે 2 થાય કે નહીં, એટલે T બરાબર 2 લીધું છે. તો આપણે શોધવાનું એક R હતું, તો Rનો કેટલો છે? 18, તો 1 વત્તા 8 એવી રીતે લખવાનું. તો 8 ને 1 તો કે 9, એટલે મારો ઓપ્શન A છે ને એ સાચો આવે. મારો ઓપ્શન A છે એ સાચો પડે છે.